મારો દીકરો કોઈ ફાયદો થવાનો હે નહીં, મશીન ઉપાડો તો ઉપાડ લેજો ભાઈ, પછી કેતા નહીં મેં કીધું નહીં. જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. તો તમને બધાને ખ્યાલ જ હશે કે હમણાં ગવર્મેન્ટે જે જીએસટી છે એમાં થોડાક સુધારા કર્યા છે. તો જે 28% અને જે 12%ના જે જીએસટી ના નોર્મ્સ હતા એને નાબૂદ કરી અને હવે તમને ખાલી બે જ જીએસટી ના નોર્મ્સ લાગશે. એક છે 18% અને એક છે 5%. તો જ્યારથી આ ન્યૂઝ આવી ત્યારથી મને ઘણા બધા કસ્ટમર મિત્રોના ફોન આવતા હતા મશીનો માટે. મશીન એટલે આપણે હિટાચી એક્સકેવેટર જેવું છે એની વાત કરી છે. તો શું તમને એમાં ફાયદો થવાનો છે? તો તમને મળશે કે હાલો ભાઈ, જે ગાડીઓ સસ્તી થઈ રહી છે, જે ટીવી ઇલેક્ટ્રિક ની વસ્તુ સસ્તી થઈ રહી છે, તો મશીન સસ્તા થશે. ભાઈ મશીનમાં તમને પહેલા 18% જીએસટી મળતું હતું અને અત્યારે 18% જીએસટી જ મળશે. તો મશીન સસ્તા નથી થવાના. દર 3 થી 4 મહિનામાં મશીનોના ભાવ વધી જાય છે. તમે અત્યારે લેવાના હો તો અત્યારે જ મશીન લેજો. દિવાળીના લેવો દિવાળીના, નવરાત્રીમાં લેવું હોય તો નવરાત્રીમાં. મશીનમાં 18% જીએસટી લાગતું હતું અને અત્યારે 18% જ લાગે છે અને ભવિષ્યમાં 18% જીએસટી લાગવાનું છે. હા, તમે જો ડમ્પર લેવાના હો, કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટમાં જે આપણા ડમ્પર આવે છે ઈ તમે જો લેવાના હો તો એમાં 28% થી 18% જીએસટી થઈ ગયું છે. એમાં તમને બેનિફિટ મળશે. પણ હાલ ફિલહાલ તમે એક્સકેવેટર લ્યો, વ્હીલ લોડર લ્યો, ગ્રેડર લ્યો કે કોઈ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ લ્યો, જે મશીનરી લ્યો, એમાં ભાઈ 18% જીએસટી છે અને 18% જ રહેવાનું છે. તો મારો દીકરો કોઈ ફાયદો થવાનો હે નહીં, મશીન ઉપાડો તો ઉપાડ લેજો ભાઈ, પછી કેતા નહીં મેં કીધું નહીં. ધન્યવાદ.